પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે કે 2025ના વર્ષનો 177મો દિવસ, 26મી જૂન 2025 અને ગુરુવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. હવે મારે શું કરવાનું? પ્રશ્ન, ઈશ્વરને પૂછેલો પ્રશ્ન, હવે મારે શું કરવાનું? રૂથ મેક્શન પ્રભુના સેવિકા ચીન દેશમાં મિશનરી સેવા કાર્ય કરતા હતા અને તેમની સેવા પ્રભુએ ઘણી બધી રીતે આશીર્વાદિત કરી. એક દિવસે મિશનરી કામ અર્થે આ રૂથ મેક્શન ગાડીમાં બેસીને મુસાફરી કરતા હતા. આ મિશનરીની બાજુમાં બીજા એક બેન, અજાણ્યા બેન બેઠા હતા. આ અજાણ્યા બેન જે હતા એમનો હાથ કપાઈ ગયેલો હતો, આખો હાથ કપાઈ ગયેલો હતો. એક જ હાથથી પોતાનું કામ કરતા હતા. રૂથ મેક્સને આ બેનને પ્રશ્ન કર્યો, બેન, તમારા હાથમાં શું થયું હતું? કેમ તમારો એક જ હાથ છે? અને ત્યારે આ અજાણ્યા બેને રૂથ મેક્સન મિશનરીને જવાબ આપ્યો. કેવો જવાબ? કેટલાક સમય પહેલાં મારા પતિને એટેક આવ્યો અને મારા પતિ મરણ પામ્યા. ખેતરનું કામ મારા પતિ બધું સંભાળતા હતા. હવે જવાબદારી મારા પર આવી અને ખેતરની જવાબદારી મારી પર આવી ત્યારે ખેતરનું બધું જ કામ હું પોતે કરતી હતી. હું થ્રેશર મશીન, જે ઘઉંની સિઝનમાં એનો ઉપયોગ કરવામાં આવે ઘઉં જુદા પાડવા માટે, એ મશીન પર કામ કરતી હતી અને અચાનક મારો હાથ એ મશીનમાં આવી ગયો. તાત્કાલિક મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને જ્યારે હું ભાનમાં આવી ત્યારે મારો હાથ કાપી નાખેલો હતો ડૉક્ટરે. આ સમયે રૂથ મેક્સને આ અજાણ્યા બેનને પ્રશ્ન કર્યો કે બેન, તમે જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તમારો હાથ કાપી નાખેલો તમે જોયો ત્યારે તમે પ્રભુને પ્રથમ પ્રશ્ન કયો કર્યો? શા માટે મારા જીવનમાં આવું બન્યું? કેમ મને આવું થયું? હવે હું એકલી શું કરીશ? એક હાથે શું કરીશ? એવો પ્રશ્ન કર્યો તમે? અને અજાણ્યા બેન કહે છે, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા જીવનમાં તારનાર તરીકે ઓળખું છું અને મેં મારા પ્રભુને એવું નથી પૂછ્યું કે આવું શા માટે થયું, પરંતુ મેં પ્રભુને એવું પૂછ્યું, હવે મારે શું કરવાનું છે? હવે મારે શું કરવાનું છે? અને ફિલિપિયોનો પત્ર 4થો અધ્યાય 4થી કલમ, પ્રભુમાં સદા આનંદ કરો. થેસલોનિકામાં કહે છે, પ્રભુનો આભાર માનો સર્વ બાબતોમાં. અને આ જાણ્યા બેન જેઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરેલો તેઓએ પોતાની સાક્ષી આપી કે પ્રભુને મેં પ્રશ્ન કર્યો કે હવે
મારે શું કરવાનું? અને પ્રભુએ મને કહ્યું કે તારે સાક્ષી આપવાની. કપાઈ ગયેલો હાથ છે, પણ પ્રભુએ અદ્ભુત બચાવ કર્યો, એ સાક્ષી હું આપું છું. અને વાલા ભાઈઓ અને બહેનો, ઘણી બધી વખતે આપણા જીવનોમાં આપણી ઈચ્છા પ્રમાણે બનતું નથી, નકારાત્મક બાબતો બનતી હોય, આપણે માગ્યું હોય ને ન પણ મળ્યું હોય, ત્યારે પ્રભુને આપણે એવો પ્રશ્ન કરવો ના જોઈએ કે શા માટે પ્રભુ? મરણ થયું, કુટુંબમાં દુઃખનો બનાવ બન્યો, ત્યારે પ્રભુને પ્રશ્ન ના કરીએ કે શા માટે આવું થયું, શા માટે મરણ થયું, પરંતુ પ્રભુને એ પ્રશ્ન કરે, હવે મારે શું કરવાનું? અને આ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસનું મનન અને બાઇબલ સ્ટડી સમજવામાં આત્માની દોરવણી આપો. ઘણી બધી વખતે અમે પ્રશ્નો પૂછતા હોઈએ, શા માટે, પરંતુ અમે એ પ્રશ્ન ના પૂછીએ, હવે મારે શું કરવાનું છે? અને એ બાબત સમજવામાં સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.